એક બે વરસાદની અંદર વડોદરા શહેરની આ પરિસ્થિતિ, વિકાસ ડૂબી જાય છે માંડ બે ચાર વરસાદની વચ્ચે. લાખો અને કરોડો રૂપિયા સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે, ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પ્રી મોન્સૂનની કામગીરી માટે, પરંતુ તેમાં પણ અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. વડોદરા શહેરના ખોડિયાલનગર 4 રસ્તા પાસે વૈકુંઠ 2 સોસાયટી કે જે દર વર્ષે આ જ પરિસ્થિતિ, માંડ બે ચાર વરસાદની વચ્ચે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ પડે છે. તેવામાં સ્કૂલના જે છોકરાઓ આવતા જતા હોય, વિદ્યાર્થીઓ આવતા જતા હોય, તે લોકોની વાન પણ એટલીસ્ટ નથી આવી શકતી. આવી વસમી વાસ્તવિકતા, આવી કડવી વાસ્તવિકતાની વચ્ચે આ શહેરના દ્રશ્યો છે કે કોઈ ગામડાના દ્રશ્યો છે પ્રશ્નાર્થ થઈ ગયા છે, એક શંકા ઊભી થાય છે. કારણ કે ગુઠ્ઠણસમાં પાણી કેવળ 1 કે 2 જ વરસાદની વચ્ચે વોર્ડ નંબર 4 ખોડિયાલનગર વિસ્તાર વૈકુંઠ સોસાયટી કે જે ખૂબ મોટી વાતો કોર્પોરેટરના કામગીરીની અને ફોટોગ્રાફી ખૂબ સારી એવી, તેવાની વચ્ચે વિકાસ ક્યાં ડૂબ્યો છે, કેમ આટલા મોટા ભ્રષ્ટાચારોમાં કોઈ અધિકારી, કોઈક નેતા કે કોઈ પણ મોટો માણસ બોલવા તૈયાર નથી થતો. વૈકુંઠની ચિંતા થાય કોર્પોરેટરોને અને આ પાણીનું નિરાકરણ આવે તે ઘણું સારું, અને સ્થાનિકો આ પ્રકારની માંગ કરી રહ્યા છે. લગભગ આ વરસાદ ચાલુ થયો ત્યારથી તકલીફ ચાલુ થઈ છે, લગભગ મે મહિનાથી. અને આ તકલીફ લગભગ 6 વર્ષ પહેલાની છે, 2019 થી જ ચાલુ છે. તમે રજૂઆત કરેલી છે બધાને? રજૂઆત તમે કરેલી છે બધાને? રજૂઆત કરેલી છે બરોબર, બધે કરેલી છે. ને એવું કાંઈ જોવા આવ્યા છે? જોવા આવ્યા છે અહીંયા? કોઈ જોવા આવતું નથી. આના પરિસ્થિતિ ચાલુ જ છે બધી. આ એ બી રજૂઆત કરી છે, આ એ 2 વર્ષ પહેલા રજૂઆત કરેલી છે, બરોબર છે. પણ હજુ કોઈ એનો કોઈ નિકાલ આવ્યો નથી, બરોબર છે. લિખિતમાં બી રજૂઆત કરેલી છે? બધી રીતે રજૂઆત કરી છે, લેખિત, મૌખિક ને વિડીયો બી મોકલ્યા છે. વિડીયો બધા મોકલેલા છે? બધા જ વિડીયો મોકલેલા છે. ઓકે. છેલ્લા 6 વર્ષથી તો ખાસ તકલીફ, દર વર્ષ ચોમાસું એટલે આ તકલીફ, આનાથી ખરાબ. અને ગયા વર્ષે તો મિનિમમ 5 વખત પાણી આવ્યું હતું ઘરમાં. એવું? ઘરમાં તમારી ઘરમાં બી પાણી આવી જાય છે? ગયા વર્ષે પૂરમાં પાણી આવી ગયું. હા, તકલીફ તો ખરી જ ને. અમારું ઘર આગળ જ છે, પાણી ભરાય છે અને નીકળવું હોય, જવું હોય, કેવી રીતે જવાનું?